કેશોદમાં તાંત્રિક વિધિના નામે મહિલા પર ભુવાએ દુષ્કર્મ કરતા 5 વિરુદ્ધ છેડતી દુષ્કર્મ એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાતા સનસની મચી ગઈ છે। કેશોદ પોલીસ સ્ટેશનની હદમાં એક કેટરસનું કામ કરતી મહિલા સાથે તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરાયું હોય પોલીસે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં મહિલાને ટીનમસ અને મેસવાણ વાડી વિસ્તારમાં લઈ જઈ જુદી જુદી જગ્યા ઉપર પુરાવા એકઠા કરવા સહિતની પોલીસ અને એફએસએલની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટના અંગે કેટરસનું કામ કરતી એક મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું કે ફેજલ પરમાર નામના શખ્સે તેને ટેલિફોનથી જાણ કરી કે એક ભુવાજી છે જે તાંત્રિક વિધિ દ્વારા ઉપરથી રૂપિયા ખેરે છે તેમ કહી મહિલાને રૂપિયા આપવાની લાલચ આપી હતી। બીજા દિવસે આ મહિલાને કેશોદ એસટી ડેપોએ બોલાવી હતી। ત્યાંથી મહિલાને ફેજલ, વિજય, નારાયણ નામના શખ્સોએ બુલેટ ઉપર બેસાડી કેશોદ બાયપાસ ચોકડી પાસે લઈ ગયા હતા। ત્યાં પાંચેય આરોપીઓએ કાવતરો રચી મહિલાને ઇનોવા કારમાં બેસાડી ટીનમસ ગામની સીમમાં લઈ જવામાં આવી હતી। ત્યાં હાજર સાગર ભુવાજી તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલાના શરીર ઉપર અડપલા કરી છેડતી કરી હતી। તેવા સમયે મહેમાનો આવી જતા વિધિ થાય તેમ નથી તેમ જણાવી મહિલાને ત્યાંથી કેશોદના મેસવાણ ગામની સીમમાં એક ખેતરે લઈ જવામાં આવી હતી। આ ખેતરમાં રહેલ એક રૂમમાં ભુવાજીએ મહિલા ઉપર તાંત્રિક વિધિના બહાને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવા પ્રયત્ન કર્યો હતો, જેની મહિલાએ ના પાડતા ભુવાજીએ જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરાયું હતું। ત્યારબાદ ભુવાજીએ મહિલાને અડધી વિધિ બાકી હોય ફરીથી આવવા જણાવ્યું હતું। આમ મહિલા ભુવાજીના ચુંગાલમાંથી મુક્ત થઈ હતી। હું કેટરેસમાં કામ કરું છું અને દીવ ગયેલી હતી, બરાબર છે। ત્યાંથી અમારે ને ફેજલને કોન્ટેક્ટ થયો હતો। ફેજલને કોન્ટેક્ટ થયો એટલે ફેજલે મને આવી રીતના વાત કરી હતી કે આવી રીતના આપણે હોય ભુવાને ઈ, બરાબર છે, એ પૂજાને કરી અને પૈસા ઉતારે, ઉપરથી પૈસા ખરે, બરાબર છે। ઓય કે તું આવ તો તને ખર્ચ, હું કોઈ એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં, કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવ। હું કોઈ વાંધો નહીં। એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી 3 વખત ગયેલી છું, સુરત, રાજકોટ ને અહીંયા કે આપણે કેશોદમાં ઈ ગયો થઈ। અને કેશોદમાં આપણે એટલે કેશોદમાં ફેજલ, વિજયભાઈ અને સાગર, નારણ અને સિકંદર એટલા જણા હતા। અને એ બધે અમે 4 વ્હીલમાં પછી ગયા હતા અહીંથી કેશોદથી। પેલા બસ સ્ટેન્ડેથી અમને નારણ તેડવા આવ્યો તો બુલેટ લઈને, 36 નંબરની બુલેટ હતી અને બાયપાસ ઉપરથી સાગરે તેડ્યા હતા એની 4 વ્હીલમાં। પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા। વાડીમાં લઈ જઈને એક નાળિયેર ઉપર બેઠાડેલી, નાળિયેર ઉપર બેઠાડી અને કે નાળિયેર ફરશે, આમ ફરશે આમ ફરશે। હું કોઈ તો આપણે જો કે વજન આવે એટલે નાળિયેર તો ફરવાનું છે, એટલે એ ટૂંકમાં એક ધતિંગ જ હતું, એની ઉપર બેઠાડી એ થઈ ગયું એટલે મેં એ થવા દીધું। એના મારા પછી બીજી છોકરી આવી એને બેઠાડી તો એ છોકરીથી કંઈ થયું નહીં। તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી, તો એ કે તારે તું પાસ નથી થઈ કે તમે જાઓ, તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે, બરાબર છે। એટલે એ છોકરીને 2 માણસ જતા રહ્યા હતા। પછી મને રૂમમાં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં। પછી બીજી જગ્યાએ લઈ ગયા, ત્યાં કોઈક મહેમાનને એ આવી ગયા હતા, બરાબર છે, એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરબંદરથી છોકરીને બોલાવી હતી, એ અનમેરેડ હતી। એ છોકરી કે શેમાં નોકરી કરતી હતી ખબર નહીં, નોકરી જ કરતી હતી, એ પાકી છે, બરાબર છે। એ છોકરીને ટચિંગ કરેલું, સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને। જેના 3 દિવસ બાદ મહિલાને ફરી બોલાવતા તેની સાથે ખરાબ કૃત્ય થશે તેવી દહેશત જણાતા કેશોદ પોલીસ સ્ટેશન પહોંચી આપવીતી જણાવી હતી। આથી કેશોદ પોલીસે મેંદરડા તાલુકાના ડેડકીયાળી ગામના ભુવાજી સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ બગથરિયા, રાજકોટના ફેજલ યુનુસભાઈ પરમાર, ગોંડલના વિજય બાબુભાઈ વાઘેલા, માંગરોળ તાલુકાના નગીચાણા ગામના નારાયણ સોમાજભાઈ બોરખતરિયા, રાજકોટના સિકંદર અલીભાઈ દખૈયા વિરુદ્ધ છેડતી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવું, ધાક ધમકી, જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરતા
એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારે ફરિયાદ આપેલ હતી, જેમાં આઈપીસી કલમ 354A, 376, 506B તથા 120B તેમજ એટ્રોસિટી કલમ 31RS તથા 325 મુજબનો ગુનો રજીસ્ટર થયેલો હતો, જેમાં ભોગ બનનારને ભુવાજી મારફતે રૂપિયા મળશે તેવી લાલચ આપેલી હતી અને આખરે તેની પર પૈસા મળવાની લાલચ આપીને તેની પર બળાત્કાર કરેલો હતો અને તે ભોગ બનનારને પૈસા મળેલ ન હતા અને ભોગ બનનારે વિગતવારની ફરિયાદ આપેલ હતી. હાલ પોલીસ તપાસ ચાલુ છે. કેટલા આરોપી છે અને મુખ્ય આરોપી કોણ છે? તેમાં કુલ 5 આરોપી છે અને તેમાં એક આરોપી મુખ્ય છે, જેનું નામ છે સાગર ભુવાજી છે. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગામોને અલગ અલગ જગ્યાએ લઈ જઈ, અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને ખેતરોના અંદરમાં જે આવેલી ઓરડી છે તેમાં લઈ જઈ અને તેની પર બળાત્કાર કરવામાં આવેલો.